એક દીકરો આપણા દેશમાં ભગવાન મોકલે, સંતાન મોકલે, એનો જન્મ થાય, એના જન્મની નોંધણી કરાવવા, જન્મ તારીખનો દાખલો લેવા માટે રૂપિયા આપવા પડે છે. કે અમારે અહીંયા સુરેશ જન્મો છે, એનો દાખલો લાવીને લે 1000 રૂપિયા. સુરેશ મોકલ્યો ભગવાને, આવ્યો આપણા ઘરે, પૈસા એને દેવાના. કેવડો શરમનો વિષય. આ હું સાચું બોલું છું, ખોટું બોલું છું? પહેલી લાઈનના 5 જણાએ સાચું કીધું, એનો ખૂબ ખૂબ આભાર. વાત સાચી છે કે ખોટી? આ દેશમાં એક બાળક જન્મે, એનું નામ નોંધાવાના, રૂપિયા દેવાના, લાઈનમાં ઉભું રહેવાનું. ભાઈ સાહેબ, બાપા પ્લીઝ, આ ડોક્યુમેન્ટ ઘટે છે, ઓલું ઘટે છે. એને કોણ કે તારામાં અકલ ઘટે છે? તો આ ખોટો અહીંયા બેસી ગયો છે. અને એવી રીતે તો બાપા ગુજરી જાય તો એના મરણનો દાખલો લેવામાં આટલા ધક્કા કરવાના. આ નથી, ઓલું નથી, પેલું નથી. એને કહેવું પડે કે હવે મારો બાપો જ નથી, હવે બીજું શું હોય તો લાઈવ દાખલો એટલે ફાઇલમાં મૂકું, વાત થાય પૂરી.